મંત્રી બચુ ખાબડના પુત્રની મુશ્કેલીમાં હવે દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે। આજે જોયું હતું કે તેમના માટે એક સારા સમાચાર એ હતા કે એમને જામીન મળ્યા। હવે અત્યારે એ સામે આવ્યું છે કે એમને જે જામીન આપવામાં આવ્યા હતા એમના ઉપર સ્ટે લાગ્યો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। મંત્રી બચુ ખાબડના પુત્રોની મુશ્કેલીમાં હવે વધુ એક વખત વધારો થાય તેવી શક્યતા દેખાઈ રહી છે, કારણ કે સૌથી પહેલા જ્યારે કૌભાંડનું નામ સામે આવ્યું અને કહેવામાં આવ્યું કે આ બંને પુત્રોની એમાં સંડોવણી છે, બંને આગોતરા જામીન મૂક્યા એ પણ કેન્સલ કરવામાં આવ્યા અને પછી કૌભાંડ સામે આવ્યો એટલે બંનેને જેલ ભેગા કરવામાં આવ્યા, પછી રિમાન્ડની માંગણી થઈ। આજે જ્યારે એમને જામીન મળ્યા હતા એમના જ કલાકોની અંદર એવું પણ સામે આવ્યું કે પોલીસે માંગણી કરી છે કે જે જામીન આપવામાં આવ્યા છે તેમના ઉપર સ્ટે મૂકવામાં આવે। એટલે હવે ક્યાંક એવું લાગે છે કે આ બંને પુત્રોને જેલમાં જ રહેવું પડશે અને ખાસ કરીને દાહોદ પોલીસે જામીનને લઈ ઉપલી કોર્ટમાં પણ અરજી કરી હતી। એટલા માટે મંત્રી બચુ ખાબડના પુત્ર કિરણ અને બળવંતની હવે જામીન પર સ્ટે લાગી ચૂક્યા છે। હવે એ જોવાનું છે કે જે આ વધારો ધીમે ધીમે એમની મુશ્કેલીમાં થઈ રહ્યો છે એ ક્યાંક એમના પિતા એટલે કે જે મંત્રી બચુ ખાબડ છે તેમને આગામી સમયમાં ક્યાંક નડે નહીં। અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।